તો રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા, ખેડા, અરવલ્લીમાં ભારે વરસાદ થઈ શકે। આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની સંભાવના છે। મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ અને સુરતમાં પણ વરસાદ થઈ શકે। ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। સાથે ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી છે। રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં પણ વરસાદની શક્યતાઓ છે। સાથે પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે। મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે। સાથે બોટાદ, કચ્છ અને બનાસકાંઠામાં પણ વરસાદની સંભાવનાઓ છે। પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદ પડી શકે છે। તો રાજ્યમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, એટલે કે હજી પણ 7 દિવસ ગુજરાત માટે સંકટ છે તે જોવા મળવાનું છે, કારણ કે અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે રાજ્યમાં। હવે એ વિંડીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આગામી 7 દિવસ ગુજરાત માટે કેવા રહેવાના છે, કયા વિસ્તાર અને કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે અને ક્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી પહેલા જો આજની વાત કરવામાં આવે અહીંયા, તો આજે પણ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે તે જોવા મળી શકે છે। સાથે સાથે અહીંયા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। અત્યારે જો આપણે વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, એટલે કે મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે। સાથે સાથે આ બાજુ સૌરાષ્ટ્રનો જે આખો ભાગ છે ત્યાં પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। સુરેન્દ્રનગર છે ત્યાં પણ સારો વરસાદ જોવા મળી શકે। બોટાદમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ બાજુ ભાવનગર છે, સોનગઢ છે ત્યાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે। આ બાજુ જો સૌરાષ્ટ્રનો આખો પટ્ટો લઈ લઈએ તો ત્યાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી છે, જૂનાગઢ છે, વિસાવદર છે ત્યાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે। વેરાવળમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજકોટમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે। આ બાજુ જસદણ ખાતે પણ વરસાદી વાતાવરણ, બોટાદ ખાતે પણ વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે। આ તો રહી આજની વાત। હવે આવતીકાલે એટલે કે આગામી 7 દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે। આવતીકાલે ક્યાં વરસાદની સંભાવના છે, તો દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ થઈ શકે। સુરત છે, નવસારી છે, વલસાડ છે અને વાપી છે, આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે। બારડોલી ખાતે પણ અહીંયા વરસાદી વાતાવરણ છે તે આવતીકાલે જોવા મળી શકે છે। ત્યારબાદ જો અહીંયા વાત કરવામાં આવે તો આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ એ પ્રકારનું વાતાવરણ છે તે અહીંયા જામવાનું છે અને વરસાદ અહીંયા જોવા મળશે। આ બાજુ ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ આવતીકાલે વરસાદી વાતાવરણ જોવા મળશે। હિંમતનગર છે, મોડાસા છે, માણસા છે, મહેસાણા છે, વડનગર છે, ગાંધીનગર છે, આ તમામ જગ્યાએ વરસાદ છે તે આવતીકાલે વરસી શકે છે। એટલે કે આગામી 7 તારીખ સુધી આ વાતાવરણ છે તે વરસાદી જોવા મળવાનું છે। જો 1લી તારીખની વાત કરવામાં આવે તો અહીંયા પણ વરસાદ જોવા મળી શકે છે। એટલે કે હવે 7 દિવસ સુધી આ વાતાવરણ જે બની રહ્યું છે તે અહીંયા જોવા મળવાનું છે અને અલગ અલગ વિસ્તારો છે તે વરસાદી વાતાવરણ અહીંયા જોવા મળવાના। હવે આપણે એ જોઈએ કે કઈ જગ્યાએ અહીંયા યલો એલર્ટ, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેની સૌથી પહેલા વાત કરી લઈએ। આજે આજની તારીખ એટલે કે 30 તારીખે આજે ક્યાં ક્યાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે। યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદની જે સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા અને પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે આ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। યલો એલર્ટનો મતલબ છે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। એટલે કે દક્ષિણ ગુજરાતની આ પરિસ્થિતિ છે તે આજના દિવસમાં અહીંયા જોવા મળી રહી છે અને આ જગ્યાએ હવે ભારે વરસાદ છે તે આજના દિવસમાં જોવા મળી શકે છે। આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે પણ આ જ વાતાવરણ છે તે અહીંયા જોવા મળી શકે। યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અહીંયા પાછું છોટાઉદેપુરમાં પણ આવતીકાલે ભારે વરસાદ જોવા મળી શકે।
નર્મદા છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે. સાબરકાંઠા અને અરવલ્લીમાં અત્યારે પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને હજી પણ આગામી 7 દિવસ અહીંયા ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે. એટલે અહીંયા ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, ત્યાં પણ વરસાદી વાતાવરણ છે તેની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે 7 દિવસ સુધી આ વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે. એટલે કે હવે લગભગ 1 મહિનો છે તે બાકી છે વરસાદની સિઝન પૂર્ણ થવાને અને તેમાં હવે વરસાદ છે તે ધબધબાટી બોલાવી રહ્યો છે. સારો વરસાદ છે તે હવે પડી રહ્યો છે. જેની રાહ લોકો જોઈ રહ્યા હતા તે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ ખાતે ત્યાં પણ સારો વરસાદ છે તે જોવા મળવાનો છે. આજે તમામ આપણે જોઈ શકો છો કે અહીંયા જે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે ત્યાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. અહીંયા સામાન્ય વરસાદ છે તે આ બધા જિલ્લાઓમાં જોવા મળી શકે છે, પરંતુ વરસાદ તો સમગ્ર રાજ્યમાં છે તેની આગાહી છે તે અહીંયા વ્યક્ત કરેલી જોવા મળી રહી છે. એટલે કે અલગ અલગ જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે અને આ જ વાતાવરણને કારણે અત્યારે વરસાદી માહોલ છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. અહીંયા આપણે જો 2 તારીખની વાત કરીએ તો અહીંયા પણ હવામાન વિભાગે દર્શાવેલું છે તે પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અહીંયા ભારે વરસાદ છે તેની અહીંયા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. દાહોદમાં પણ વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળવાનું છે. છોટા ઉદેપુરમાં પણ વરસાદી વાતાવરણ, એટલે કે આ બધી જગ્યાએ યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, વલસાડ અને અહીંયા પણ દમણ અને દાદરાનગર હવેલી ખાતે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ બાજુ જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની, મધ્ય ગુજરાતની કે સૌરાષ્ટ્રના આખા પટ્ટાની, કચ્છ ખાતે પણ સામાન્ય વરસાદની સંભાવનાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે. કોઈ ભારે હલચલ અહીંયા જોવા નથી મળી રહી. યલો એલર્ટ કે ઓરેન્જ એલર્ટ નથી આપવામાં આવ્યું, પરંતુ વરસાદી સંભાવનાઓ અહીંયા પણ જોવા મળી રહી છે. અમદાવાદ છે, ગાંધીનગર છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, કચ્છ છે, તે તમામ જગ્યાએ સામાન્ય વરસાદ છે તે થઈ શકે. એટલે કે હવે આગામી સમય, એટલે કે આગામી 7 દિવસ આ સપ્તાહ છે કે જ્યાં હવે આ વરસાદી વાતાવરણ છે તે બની રહેવાનું છે.